એક ધારાસભ્ય ચાલુ ધારાસભ્ય અત્યારે ગુજરાતનો છે, એના પર હાઈકોર્ટે બળાત્કારનું આરોપ મૂકીને આરોપનામું ઘડવા કીધું છે, છતાં પણ એ હજુ સુધી એ ધારાસભ્યની ધરપકડ કરી નથી. એવા પણ ધારાસભ્ય છે, મંત્રી છે, જેને કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે નરેગાનું, એને કશું થયું નથી. એવા ધારાસભ્ય પણ છે કે જેના પુત્રએ આદિવાસી સમાજના ડ્રાઈવરને લટકાવીને મારવામાં આવ્યો, પરંતુ એનું આરોપનામું ઘડતા ઘડતા 1-1.5 મહિનો થયો. આદિવાસી સમાજ જ્યારે જાગૃત થયો ત્યારે એના પર આરોપ નાખવામાં આવ્યો. એવો જ એક પોલીસકર્મી છે જેણે એસસી સમાજના અને આદિવાસી સમાજના ગમે તેવી ગાળ દીધી, અને જ્યારે આદિવાસી સમાજ બરોડા ભેગો થવાનો હતો ત્યારે એના પર એફઆઈઆર દાખલ કરવામાં આવી. એટલે આદિવાસી સમાજના જે પણ ભાજપના ધારાસભ્ય કે આગેવાનો કહેતા હોય એ માત્ર ને માત્ર ભાજપની કઠપૂતળી છે. મનસુખભાઈ ભાજપની પપેટ છે, ભાજપના કહિયામાં રહી છે. મારી બેન દર્શનાબેને સવારથી સાંજ સુધી ગાંધીજીની પ્રતિમા પાસે બેસવું પડ્યું. શું એ દુઃખ નહીં લાગે અમને? કેમ બેસવું પડ્યું ત્યારે એના પર એક્શન લીધા? કેમ ભારતીય જનતા પાર્ટીને એટલું ખબર નથી મારા આદિવાસી બેન પર શું અન્યાય થાય છે? આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં આજે આનંદ પટેલ પણ આવ્યા છે. આનંદે ચેતરભાઈના જે કાર્યક્રમમાં સમર્થન કરવા માટે આવ્યા છે, લોકો પણ મોટી સંખ્યામાં આવ્યા હતા. શું કહેશો ખાસ? ચેતરભાઈ એક કોઈ પાર્ટીના ધારાસભ્ય નથી, પરંતુ 27 ધારાસભ્ય જે ગુજરાતના આદિવાસીના સર્ટિફિકેટ પર જે ચૂંટાય છે એમાંના એક ધારાસભ્ય છે, અને હર હંમેશા સમાજના માટે પ્રશ્ન ઉઠાવે છે. જળ જંગલ જમીનને બચાવવા માટે પ્રશ્ન ઉઠાવે છે, પ્રોજેક્ટોના વિરોધમાં પ્રશ્ન ઉઠાવે છે, આદિવાસી સમાજને કોઈ પણ સમસ્યા હોય એના માટેના પ્રશ્ન ઉઠાવે છે. એટલે એના સમર્થનમાં અમારે આવવું પડ્યું, કારણ કે સરકારના વિરોધમાં કોઈ એ આદિવાસી ધારાસભ્ય હોય, એ કોઈ નેતા હોય, કોઈ કાર્યકર્તા હોય, સામાજિક આગેવાનો જ્યારે પ્રશ્ન ઉઠાવતા હોય છે ત્યારે પોલીસને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર બનાવીને ખોટા આરોપ મૂકીને ખોટા કેસો એના પર મૂકે છે, અને એમાં એને ફસાવી દે છે, અને એના કારણે જ આજે એમણે જેલમાં બેસવાનો વારો આવ્યો. અમે એમને સમર્થન કરવા માત્ર એમને નથી, પરંતુ એવા હજારો આદિવાસી સમાજના કાર્યકર્તા, નેતા, આગેવાનો છે, એમને સમર્થન આપવા આવ્યા હતા. બીજી તરફ જે બીજેપીના નેતાઓ સાથે જો મેં વાતચીત કરી હતી તો એમને એવું કહેવું હતું કે આ જે કોર્ટે સજા કરી છે, અમને જે આરોપ મૂકવામાં છે કે ભાજપ સરકારને બીજેપી પર આરોપ મુકાય છે, પરંતુ કોર્ટમાં કેસ ચાલ્યો હતો, અને જે ફરિયાદ જે છે એ ફરિયાદ વન વિભાગના કર્મચારીઓ કરી હતી, અને જે કર્મચારીઓ પણ આદિવાસી સમાજના છે. એક વાત આપણે કરીએ, વન વિભાગ કોના થ્રુ ચાલે છે? સરકાર થ્રુ ચાલે છે. એવી જ રીતે જે પણ પોલીસ તંત્રે ચાર્જશીટ બનાવી છે એ પોલીસ તંત્ર કોના ઇશારે ચાલે છે? સરકારના ઇશારે ચાલે છે. કોર્ટ કાયદા અને ન્યાયપાલિકા કાયદા પ્રમાણે ચાલે છે, પરંતુ એનું રૂપ આપવાનું, એને રેખાંકિત કરવાનું કામ પોલીસનું અને પેલો જે વનકર્મીઓનું છે. એવા ઘણા બધા ધારાસભ્ય છે, જે ધારાસભ્ય એક ધારાસભ્ય ચાલુ ધારાસભ્ય અત્યારે ગુજરાતનો છે, એના પર હાઈકોર્ટે બળાત્કારનું આરોપ મૂકીને આરોપનામું ઘડવા કીધું છે, છતાં પણ એ હજુ સુધી એ ધારાસભ્યની ધરપકડ કરી નથી. એવા પણ ધારાસભ્ય છે, મંત્રી છે, જેને કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે નરેગાનું, એને કશું થયું નથી. એવા ધારાસભ્ય પણ છે કે જેના પુત્રએ આદિવાસી સમાજના ડ્રાઈવરને લટકાવીને મારવામાં આવ્યો, પરંતુ એનું આરોપનામું ઘડતા ઘડતા 1-1.5 મહિનો થયો. આદિવાસી સમાજ જ્યારે જાગૃત થયો ત્યારે એના પર આરોપ નાખવામાં આવ્યો. એવો જ એક પોલીસકર્મી છે જેણે એસસી સમાજના અને આદિવાસી સમાજના ગમે તેવી ગાળ દીધી, અને જ્યારે આદિવાસી સમાજ બરોડા ભેગો થવાનો હતો ત્યારે એના પર એફઆઈઆર દાખલ કરવામાં આવી. એટલે આદિવાસી સમાજના જે પણ ભાજપના ધારાસભ્ય કે આગેવાનો કહેતા હોય એ માત્ર ને માત્ર ભાજપની કઠપૂતળી છે. બીજું આનંદે, આ જે કાર્યક્રમ હતો એની અંદર જે એક બીજો મુદ્દો ખૂબ ચર્ચામાં હતો, ઘણા જે વક્તાઓના સંબોધનમાં પણ હતું કે ભીલ પ્રદેશ અને ભીલ દેશ, એટલે ભીલ પ્રદેશની જે માંગ છે, આ મુવમેન્ટ ઘણા વખતથી ચાલે છે. તો આ મુવમેન્ટ તમને કેવું લાગે છે કે જરૂરી છે, કે પછી આદિવાસી સમાજના હકો અને અધિકાર છે ને આદિવાસીઓને ન્યાય મળવો જોઈએ? કારણ કે એક પ્રદેશ બનાવવો હોય તો એની પ્રોસિજર ખૂબ લાંબી હોય છે, અને એના માટે એક સિસ્ટમથી ચાલવું પડે છે. શું કહેશો એ બાબતે? આદિવાસી સમાજનો ભીલ પ્રદેશની વાત હોય, કોઈ આદિવાસી, આપણા આદિવાસી સમાજ એક પોતાનો પ્રદેશ માંગતા હોય, એમાં કંઈ ખોટું નથી. પરંતુ આજની ચેતર વસાવાના સમર્થનમાં, આદિવાસી સમાજના માટે લડતા આગેવાનના સમર્થનમાં હતું, અને ભીલ પ્રદેશની વાત થશે ત્યારે અમે એના વિશે પણ ચર્ચા કરીશું. આનંદભાઈ ભીલ પ્રદેશની સાથે છે કે નહીં એ મુદ્દાને લઈને? આનંદભાઈ આદિવાસી સમાજની સાથે છે. આદિવાસી સમાજની જે પણ માંગ હશે
એમાં આનંદભાઈ સહકાર આપશે અને સપોર્ટ આપશે અને સમર્થન આપશે. બીજું કે મનસુખભાઈ સાથે મેં વાતચીત કરી તો મનસુખભાઈ એવું કીધું કે જે આ મુદ્દો જે છે, જે ચેતર વસાવાનો મુદ્દો જે છે, તો એ મુદ્દાને લઈને જે રાજનીતિ થઈ રહી છે, એટલે કે એની એ મુદ્દાને લઈને એક પ્રકારની જે પોલિટિકલ સ્ટન્ટ છે એવું કેવું છે એમનું. મનસુખભાઈ ભાજપની પપેટ છે, ભાજપના કહિયામાં રહી છે. જો મનસુખભાઈએ આ વાત કરવી હતી તો આજે મંચ પર આવતે. આ કોઈ રાજકીય મંચ તો હતો નહીં, સામાજિક મંચ હતો. અને મને ખ્યાલ છે ત્યાં સુધી મનસુખભાઈ આદિવાસી સમાજના જ છે, તો આ મંચ પર આવીને વાત કરવી હતી, કાયદાકીય વાત કરવી હતી. અને એક આદિવાસી સમાજના પોતાના વિસ્તારના ધારાસભ્યને અન્યાય થતો હોય તો એમણે પણ ખોલીને બહાર આવવું પડે. હું તો દર્શનાબેનના માટે જે અન્યાય જે નીલ રાવ કરે છે એના માટે પણ દર્શનાબેનને સમર્થન આપું છું. પણ એના માટે તો ભારતીય જનતા પાર્ટીએ જ્યાં બેઠક થઈ હતી ત્યારબાદ અત્યારે થોડું વાતાવરણ શાંત છે ભાજપમાં. એટલે કે ભારતીય જનતા પાર્ટી એક પોતાના જે કાર્યકરો હોય કે નેતા હોય તો જે એમની અંદરના જે કદાચ નાના મોટા જે અણબનાવ હોય એ દૂર કરતી હોય છે પાર્ટી. મારી બેન દર્શનાબેને સવારથી સાંજ સુધી ગાંધીજીની પ્રતિમા પાસે બેસવું પડ્યું. શું એ દુઃખ નહીં લાગે અમને? કેમ બેસવું પડ્યું ત્યારે એના પર એક્શન લીધા? કેમ ભારતીય જનતા પાર્ટીને એટલું ખબર નથી મારા આદિવાસી બેન પર શું અન્યાય થાય છે? એટલે એમણે સવારથી સાંજ સુધી બેઠા ત્યારે એમના પર ન્યાય થયો છે. એટલે એમાં ભારતીય જનતા પાર્ટીએ બહુ ખુશ થવાની જરૂર નથી. તો આ હતા ધારાસભ્ય કોંગ્રેસના આનંદ પટેલ, તેમને આપણી સાથે વાતચીત કરી. ત્યારે આનંદ પટેલે પણ અહીંયા ખાસ જે સામાજિક મુદ્દાને લઈને તેઓ ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં આવ્યા છે. એટલે કે કોઈ રાજકીય કાર્યક્રમ નથી, પરંતુ સમાજનો કાર્યક્રમ છે એટલા માટે તે આવ્યા હતા તેમ તેઓનું કહેવું છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.